જય સ્વામિનારાયણ બહેનો, જેતપુરની નંબર 1 અને જૂની અને જાણીતી એટલે કે ઘનશ્યામ ઇમિટેશનમાં તમારું સ્વાગત છે બહેનો. તૈયાર થઈ જાઓ મારી રાજકોટની બહેનો, ફરી તમારા માટે અમે લઈને આવી રહ્યા છીએ બહુ બધું નવું કલેક્શન. મારી રાજકોટની બહેનો બહુ કોલ મેસેજ આવે છે કે એકવાર રાજકોટ આવો. તો આપણે અહીંયા બી એટલું ક્રાઉડ છે તો પણ આપણે રાજકોટમાં 2 દિવસ માટે જઈ રહ્યા છીએ. જેમની તારીખ નોટ કરી લેજો, 13-14 નવેમ્બર રહેવાની છે. આવતા ગુરુવાર અને શુક્રવાર બેનો. હા, જેમનું એડ્રેસ રહેવાનું છે જીવરાજ પાર્ક ડોમ, નિયર આરપીએસ સ્કૂલ, અંબિકા ટાઉનશીપ, રાજકોટ. હા, તો આવી જાઓ મારી રાજકોટની બહેનો, ચૂકતા નહીં. મોકો 2 દિવસ માટે જ છે. પછી બહુ બધાના નેક્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે બહુ કોલ આવતા હતા, ક્યાં છો તો ફરી નોટ કરી લ્યો, 2 દિવસ માટે જ છે. વહેલા તે પહેલા પહોંચી જજો. અને હવે એ કહી દઉં કે અમે લઈને આવી રહ્યા છીએ. જો તમે જોઈ શકો છો, ઓરિજિનલ હેરિટેજનો હાર રહેવાનો છે, ઝાલર હાર છે, બહુ મસ્ત મજાનો. સાથે ઓરિજિનલ ગ્રામનો લોંગ હાર, રાણી હાર, મંગળસૂત્ર બધું જ લઈને આવી રહ્યા છીએ, લાઈફ ટાઈમ ગેરંટી વાળું. અને સાથે હેરિટેજના કંગન, પોચા બધું જ નવું કલેક્શન, મેરેજનું કલેક્શન લઈને આવી રહ્યા છીએ. હારે છે બેનો, જો ગ્રામનો રાણીહાર છે, શોર્ટ સેટ છે, પછી હેરિટેજમાં સેટ આવશે, મોતીનો સેટ આવશે, ચોકર સેટ આવશે. આ હેરિટેજનો ટૂંકો અને લાંબો સેટ છે. એ સિવાય બેનો ઓરિજિનલ એન્ટિકની વોટરપ્રૂફ વોચમાં અઢળક વેરાયટીઓ લઈને આવવાના છીએ. બધી ડિઝાઇન, બધી પેટર્ન ઓરિજિનલ એન્ટિકની રહેવાની છે અને બધી ડિઝાઇન એક જોન એક ભૂલો એ ટાઈપની છે. એમાં અઢળક વેરાયટીઓ લઈને આવી રહ્યા છીએ. આ રાજકોટમાં જ ખુલવાનું છે. જો બેનો ઓરિજિનલ ગ્રામમાં મંગળસૂત્રમાં અઢળક વેરાયટીઓ લઈને આવવાના છીએ. મંગળસૂત્ર જ નહીં, ઓરિજિનલ ગ્રામની બધી વસ્તુ ટોટલી આવવાની છે. કડલી ઓરિજિનલ ગ્રામની લઈને આવવાના છીએ, બધી પેટર્નો અને બધા માપ સાથે. અને જો બેનો હેરિટેજના કંદોરા પણ લઈને આવી રહ્યા છીએ. આમાં પણ બહુ અઢળક નવી ડિઝાઇનો લઈને આવવાના છીએ. બધી નવી વસ્તુ ડાયરેક્ટ રાજકોટમાં ખુલવાની છે. જેમને નવું કલેક્શન જોતું છે, મેરેજનું કલેક્શન, એ આવી જાઓ મારી બહેનો વહેલા તે પહેલા. ને જે લોકોને ના મળે ને બેનો, એને કોલ કરવાનો રહેશે. ડિસ્પ્લે પર નંબર આપી દેશું, કોલ કરી લેજો ન મળે તો. અને બાકી એડ્રેસ પણ આપી દેશું. અને તમારે રાજકોટમાં કોઈ સગા સંબંધી રહેતા હોય તો એમને આ રીલ શેર કરી દો, જેથી એ બી આવી શકે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.